નમસ્કાર મિત્રો, અત્યારે સુરતથી પ્રભાબેન નામના બેનનો કોલ મનસુખભાઈ રાઠોડને આવેલો, જેમાં મનસુખભાઈ રાઠોડને પ્રભાબેન પટેલ એવું કહે છે કે અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, તો સાથ આપી અમને બની શકે તો સપોર્ટ આપો. તો મનસુખભાઈ રાઠોડ બની શકે એટલો સપોર્ટ આપે છે, પણ એ બધા લોકોને અપીલ પણ કરે છે કે પ્રભાબેનને સાથ સહકાર આપવા વિનંતી. જેઓના બાળકો નાના હોય છે અને ભણવામાં અથવા ઘર ખર્ચામાં પણ તકલીફ અનુભવે છે, તો પ્રભાબેન પટેલને સાથ સહકાર આપવા બધા લોકોને અપીલ અને વિનંતી મનસુખભાઈ રાઠોડ કરે છે. મિત્રો, વિડીયોમાં પ્રભાબેન પટેલનો મોબાઈલ નંબર પણ છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે સપોર્ટ આપવા વિનંતી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને બને ત્યાં સુધી શેર કરો, જેથી પ્રભાબેનને થોડી મદદ મળી જાય અને પ્રભાબેનનું પણ ઘર હાલી જાય. જય હિન્દ. હેલો ભાઈ જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુ. ભાઈ તો કાલ મેં તમને ફોન કર્યો હતો ને પ્રભાબેન, હા હા કાલ સાંજે તો તમે મને 10 વાગે ફોન કરવાનું કીધું હતું ને. હા પ્રભાબેન, આપણે ક્યાંથી? આપણે અહીંયા સુરત થી. હા, વાત થઈ છે, પછી મને યાદ નથી રહ્યું. હા હા. શેનું હતું, શું કામ હતું? એટલે એમાં એવું છે કે મારા ઘરવાળાને 2 વર્ષ થઈ ગયા, પેરાલિસિસ નો આંચકો આવી ગયો. સવારમાં નાવા ગયા ને બાથરૂમમાં, તો એનો જમણો ભાગ હાવ ખોટો પડી ગયો છે, સમજાણું? તો પછી એને દાખલ કર્યા હતા દવાખાને. 15-20 દી રાખ્યા હતા. 5-6 લાખ નો ખર્ચો થઈ ગયો હતો તઈ. અને પછી તીકોડે ઘરે લાવ્યા તો કસરતમાં મહિને 50,000 નો ખર્ચો થતો, એમ વરસદી એટલો ખર્ચો છો. પછી અત્યારે હાલમાં મહિને એનો 15,000 નો ખર્ચો તો થાય જ છે, કસરત નો દવાનો બધો. અને કમાવા વાળું કોઈ છે નહીં ને. અત્યાર સુધી તો આ 2 વર્ષ હું એની સેવા કરતી, એટલે કામી ન થતું. હવે થોડું મશીન ચાલુ કર્યું છે, તો એમાંય ટાઈમ રહે નહીં. એને કસરત કરાવવાની હોય ને એને ખાવા પીવા દેવાનું હોય ને એને હારે રહેવું પડે. એટલે અને છોકરો ભણે છે, તે મેં કીધું થોડીક હેલ્પ થાય એમ હોય તો કરાવો એમ. હા બેન, હવે અમે જે કઈ પૂગી તમને હેલ્પ કરશું. હા, પણ અમારા મિત્ર સર્કલ નું જે ગ્રુપ હોય ને આપડા યુટ્યુબ નું, હા હા, એમાં કદાચ તમારા ઓલા બેન ને નતા, સાણંદ વાળા બેન ને 10,000 બેન ને ફી ભરવાની હતી, છોકરાની ભરતી હતી. ત્યાં સુરત ના જે ભાઈ છે પટેલ, એને ભરી દીધી. હા, તે ગ્રુપમાં તમે શેર કરવા માંગતા હોય મારો ઓડિયો તો કરો, તો વાંધો નહીં. તમ તારે મને હેલ્પ થોડી ઘણી મળતી હોય તો. હા બેન, હવે એમાં એવું છે કે આપણું તમારું આખું નામ શું છે? પ્રભાબેન ઘનશ્યામભાઈ વાટલિયા. વાટલિયા. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજમાંથી. લેવા પટેલ. હા હા. મૂળ તમારું ગામ સુરતમાં જ હાલ થી રહ્યો, પેલા ગામડું છે કોઈ? હાલ સુરત જ છે. 2 વર્ષોથી સુરતમાં જ રહી છું. કાંઈ વાંધો નહીં. એટલે આપણે શું અત્યારે આર્થિક પરિસ્થિતિના હિસાબે ફોન કર્યો છે? આર્થિક પરિસ્થિતિના હિસાબે, કારણ કે અત્યારે આપણે ઘરે કમાવા વાળું કોઈ ન હોય, છોકરા ભણતા હોય, ઘર ચલાવવું, છોકરો ભણાવવો ને આને દવાનો ખર્ચો સામો લાગે. અને 2 વર્ષ 7 દિનની કમાણી ઘરમાં ન હોય એટલે આપણે પોગાય નહીં ને. કાંઈ વાંધો નહીં. અમે અમારાથી પહોંચશું નહીં. અમારા ટ્રસ્ટ દ્વારા અમારે સંત રોહિદાસ આશ્રમ છે ને, એમના તરફથી અમે તમને 1100 રૂપિયા જેવું ગૂગલ પે કરી દઉં. હા, તે વાંધો નહીં. ગૂગલ પે વાપરો છો? હા હા, તો ગૂગલ પે નંબર આમાં મોકલી દેજો. આ જ નંબર છે ગૂગલ પ્લે. હા, અને આ નંબર તમારા અમે વાયરલ કરશું. હા, તે વાંધો નહીં. તમ તારે વાયરલ કરો, મારે મદદની જરૂરત છે. અને જે યથાશક્તિ જેને જે કાંઈ દાન કરવાની ઈચ્છા હોય એ ભલે ને આપે. તમ તારે સેવા સમાજનું કામ છે. અને આપણે તો ક્યાં કાંઈ ખોટું છે આમાં? બિલકુલ ખોટું તો એક શબ્દ નથી. સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? દાનગી ગેવમાં. દાનગી ગેવમાં. હા. તમારા ઘરવાળાનું નામ શું છે? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. બરાબર. 2 વર્ષ તો ભાઈ હું હાવ થાકી ગઈ. મારે તો હવે ઘર આટવું શું કરું? અને મારે પિયરિયા તરફથી, ખાહરિયા તરફથી કોઈનો કાંઈ સપોર્ટ છે નહીં. કારણ કે પિયરિયામાં ભાઈ નહીં, પપ્પા નહીં, મા બાપ નથી બા એક તમારા? છે તે નહીં, અને બા છે તે એક દેહમાં રહી છે. અને ઈ ભાઈ ની બાપુજી ની, એટલે એને તે હું વિધવા સહાય આવે ને એનું ઘર હાકે છે, એટલે આપણને શું મદદ કરે. દેશમાં ક્યાં ગામ રહે છે? દેશમાં કુંડલા. કુંડલા? હા. સાવરકુંડલા. હા. હા.
તમારો ફોટો આમાં મોકલો બેન, આ ઓડિયો હું ચડાવું છું, જો તમને મદદ મળી રહે. એમાં ફોન નંબર તમારા નાખશું. હવે ફોન નંબર નાખીને એમાં એટલું ખ્યાલ રાખવાનું, કોઈ અમુક સારા માણસો ફોન કરશે. ના ના ભાઈ, એક વખત છે ને આ ઓડિયો અમે એક ફેરું અહીંયા હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ વાળા છે ને ત્યાં અમે મૂક્યો તો. વાંધો નહીં તમ તારે, ઈ તો મને ખબર જ હોય. આમાં તો કોઈ આમે હોય ને કોઈ આમે હોય, ઈ તો હું તો તોય પ્રેમથી જ વાત કરી. સારા માણસો ફોન કરશે અને મદદ કરવા વાળા કરશે, અમુક ખાલી હિસ્ટ્રી જાણવા વાળા ફોન કરશે, પણ સારો માણસ મદદ કરવા વાળો છે ને એ તમને સીધી મદદ જ કરી દેશે. હા ઈ તો ખબર જ છે. હા ભલે, કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો આમાં મોકલો, મૂકી દઉં છો બેન. હા તે તમારો ફોટો તો અત્યારે હશે નહીં, અને મને આમાં કઈ ફોનમાં એવું આવડે નહીં. મારા હસબન્ડ નો ફોટો છે, મોકલું ઓલા દવાખાનાનો. દવાખાનાના ફોટો મોકલો, પણ તમારો ફોટો મોકલવો પડે. આમાં તમે ફોન કરીને બીજાનો ફોટો કઈ હાલે? હા તે વાંધો નહીં, તો મારો ફોટો મોકલી દઈ તમ તાર, વાંધો નહીં. એટલે કેમ કે ફોન કરનાર વ્યક્તિનો ફોટો જોઈએ. ફોન આપણે કરીને બીજાનો ફોટો મૂકીએ એમ હાલે નહીં? એટલે આ મારા હસબન્ડ નો ફોટો હોય તો ન હાલે? હા, ઈ વચમાં મૂકી દેવાય, જે દવાખાનાની પરિસ્થિતિ છે. હા તે વાંધો નહીં. અને તમારા નંબર નાખશું આમાં. હા તે વાંધો નહીં, તમે નંબર નાખો, ફોટો મૂકો, વાંધો નહીં. ફોટો તો અત્યારે હું બીજા પાસે પડાવી લઉં ને, એટલે કાંઈ વાંધો નહીં. તમને જે કોઈ ભણેલ હોય ને એને કહેજો, બરોબર? હા, હું ફોટો મોકલવાનો અને ઓલું QR કોડ મોકલવાનો ને? હા, QR કોડ આમાં. ઈ તો પછી તમારો નંબર જ આ છે ને? હા, નંબર જ આવશે. હા બસ, આ નંબર છે. એટલે ઈ તો કોઈ દાન દેવા વાળા હશે ત્યાં નંબર થી નાખી દે. હા તે ગૂગલ પ્લે તમતા થઈ જાય. આ નંબર ઉપર ગૂગલ પ્લે હાલશે, 95 વાળા નંબર ઉપર જ છે. બરાબર. અત્યારે ભાડાના મકાનમાં રહ્યો છો, પોતાના છે? અત્યારે ભાડાનું છે. ઠીક. એટલે આ હું સાચું, ત્યાં તમારા બાજુમાં કોઈ રહેતા હશે, તમને જાણતા હશે? હા વાંધો નહીં, ભલે નહીં. બધાને અમારા આજુબાજુની સોસાયટીઓમાં લગભગ બધાને ખબર છે. અમને ખબર નથી. તમે તમારી પરિસ્થિતિ કયો છો, પણ આ ઓડિયો વાયરલ થાય તો તમારી આજુબાજુ વાળા તમારી પરિસ્થિતિ શું છે ઈ નકર ફોન કરે, સાચું છે ખોટું, તો તમારો પર્દાફાશ ખરાબ ન થાય એવું ધ્યાન રાખવાનું. હા એમ. એટલે મકાન ઘરનું હતું, પણ કેમ કે ખર્ચો બહુ થયો એટલે મારે વેરે લઈ લીધું. એટલે અમને અત્યારે ખાલી અમે રહી છીએ હાલમાં એ મકાનમાં, પણ એ અમારા હાથમાં નથી, સમજાણું? હા, પણ આ વાત હું જ કરું છું કે આ ઓડિયો વાયરલ થાય બેન, પછી આપણને શું થાય, બીજા કોઈને ખબર નથી, પણ આ આજુબાજુ વાળા સાંભળે, પછી સાચું છે ખોટું છે ઈ પાછા ઈ ફોન કરે કે આનું તો પરિસ્થિતિ આવી છે. હા, એટલે મુદ્દો એવો છે. ભલે આ તમારો ઓડિયો વાયરલ કરું છું. આપણે તમારું નામ શું કીધું? પ્રભાબેન. પ્રભાબેન. તમારા હસબન્ડ નું નામ? ઘનશ્યામભાઈ વાટલિયા. હા. ઓકે, લેવા પટેલ. હા ભલે બેન, હા વાંધો ના. એ સારું. દેશ દુનિયાની તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.